સુરતમાં મોટા વરાછામાં સ્કૂલ વાન ચાલકે એક વિદ્યાર્થીનીનું અપહરણ અને તેની છેડતી કરી હતી। આ ઘટના બાદ સુરતના વાલીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે। વાલીઓએ ન્યૂઝ કેપિટલની ટીમ સાથે વાતચીત કરી વાલીઓએ કહ્યું કે વાન ચાલકોએ પોતાની જવાબદારી સમજવી જોઈએ। ખૂબ વિશ્વાસ સાથે દીકરા કે દીકરીઓને વાન ચાલકના ભરોસે શાળાએ મોકલતા હોઈએ છીએ, ત્યારે આ પ્રકારનું કૃત્ય થશે તો વિશ્વાસ કોના પર કરીશું? સુરતના વરાછા વિસ્તારની અંદર એક સ્કૂલ વાન ચાલકે ધોરણ 11માં ભણતી વિદ્યાર્થીનીની છેડતી કરી। ત્યારબાદ લોકોએ વિદ્યાર્થીનીને બચાવી અને સ્કૂલ વાન ચાલકને પોલીસના હવાલે કર્યો છે। ત્યારે સુરતમાં લોકો છે, લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, આવી ઘટના જે બનતી હોય છે છેડતીની, અને ખાસ કરીને આપણે વાન ચાલકોના ભરોસે બાળકોને મૂકતા હોય છે, તો કઈ તકેદારી રાખવી જોઈએ? મેઇન તો આપણે સ્કૂલ થ્રુ જે વેન આવતી હોય એ જ રાખવાની, એટલે આપણે એટલું ટેક કેર રાખવું પડે કે આપણે કેવા માણસો સાથે મોકલીએ છીએ છોકરાઓને, અને આપણે આપણા છોકરાઓને બી જાગૃત કરવા જોઈએ। બેન, બીજી વસ્તુ કે આ જે ઘટના બને છે, બાળકી સાથે જે છેડતી થાય છે, તો આવા લોકોને કેવી સજા મળવી જોઈએ? એ તો આપણા હાથમાં નથી, એ તો પોલીસ જ કરે બધું, પણ આપણે આપણી રીતે ધ્યાન રાખવું જરૂરી છે। મતલબમાં બસ એટલે કે વાલીઓએ પણ તકેદારી રાખવી ખૂબ જરૂરી છે। અન્ય એક વાલી પણ છે। બેન, શું કહેશું, જે ઘટના બની છે છેડતીની સ્કૂલ વાનની અંદર, કેટલી અયોગ્ય ઘટના અને શું કાર્યવાહી થવી જોઈએ? કાર્યવાહી તો થવી જ જોઈએ ને જવાબદારી વેનવાળા ભાઈની જ હોય છે, ને વેનવાળા ભાઈ જો આવું કરતા હોય તો આ ઠીક નથી। માતા પિતા છે પોતાના બાળકોને આ વાનવાળાના ભરોસે સ્કૂલે મોકલતા હોય છે, તો કેટલો વિશ્વાસ રહેશે હવે વાલીઓને વાનવાળાઓ પર? આવું જો વેનવાળા કરશે તો વેનવાળા પર વાલીઓ વિશ્વાસ કરશે જ નહીં। સજા શું થવી જોઈએ? આવા લોકોને સજા મળવી જ જોઈએ। ચોક્કસ, એટલે કે સજા કડક થાય તેવી માંગણી છે। દાદા, શું કહેશો, આ ઘટના કેટલી ધૃણાસ્પદ કહેવાય? ધૃણાસ્પદ કહેવાય કરતા પણ આ જે વાનવાળા જે ડ્રાઈવરો છે તે એમના વાલી થયા, એ પોતાના બાળકોને લઈ જાય ને લાવે, અને એ જ પોતાની છોકરીઓ સાથે આવું કરતા હોય ત્યારે બહુ ધૃણાસ્પદ ગણાય, અને એ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ। કારણ કે એ ડ્રાઈવરનું લાયસન્સ જ એકચ્યુઅલી કેન્સલ કરી દેવું જોઈએ અને વાન જપ્ત કરી લેવી જોઈએ, તો ફરીથી બીજા વાહનવાળાને પણ આના લીધે અસર થશે। વાહનવાળાઓએ પણ પોતાના સંગઠનમાં આ વાત કરી જોઈએ કે કોઈ પણ વાહનવાળા આવું કરશે તો આખા જેટલા વાહનવાળા છે, બાળકોને લઈ જાય લાવે છે, એના ઉપર અસર થશે અને બધા ઉપર શકનો દાયરો આવશે। માટે આવા વાહનવાળાને સજા કરવી જોઈએ। વાલીઓ વાહનવાળા પર વિશ્વાસ મૂકતા બંધ થઈ જાય, એના કરતા બેટર છે કે વાહનના ડ્રાઈવરો આ તકેદારી રાખે અને એમના બાળકો અથવા બાળકીઓને બરોબર વ્યવસ્થિત રીતે એમને એ આપે, શું કહેવાય એને, પ્રોટેક્શન આપે, એવી અમારી જનતાની માંગણી છે। તે માંગણી સ્વીકારાય એવું અમે ઈચ્છીએ છીએ વાલી મંડળ તરફથી। ચોક્કસથી, એટલે કે વાલીઓ છે એક જ વાત કરી રહ્યા છે કે આ જે ઘટના બની છે અયોગ્ય ઘટના છે। વાલીઓ છે પોતાના બાળકોને વાન ચાલકના ભરોસે શાળાએ મોકલતા હોય છે, અને વાન ચાલક જો આવું કૃત્ય કરે તો કડકમાં કડક સજા થવી જોઈએ, અને વાન ચાલકોએ સાથે મળી આવા ડ્રાઈવરોને દૂર કરવા જોઈએ તેવી પણ સુરતના લોકો માંગણી કરી રહ્યા છે। કેમેરા પર્સન કે ન્યૂઝ કેપિટલ।